તો આજે આપણે બનાવવાના છીએ ઢાબા સ્ટાઇલ સેવ ટમાટરનું શાક। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો સ્વાગત છે તમારું મારી ચેનલ કિસાન રેસીપી એન્ડ વ્લોગ્સમાં। તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે આપણે ટમેટા, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, તેની સાથે થોડી એવી ડુંગળી અને ધાણી, તેની સાથે આપણે ગાંઠિયા અને સેવ મિક્સ કરીને લઈ લીધા છે। અને વઘાર માટે આપણે છે રાઈ, જીરું, હિંગ, હળદર, મીઠું અને લાલ મરચું પાવડર, આ બધું જ આપણે લઈ લીધું છે। તો સૌથી પહેલાં આપણે થોડું એવું તેલ ગરમ કરીશું। થોડું એવું તેલ એડ કરીને ગરમ થાય એટલે આપણે તેમાં સીધી થોડી એવી રાઈ એડ કરી દઈશું। રાઈની સાથે થોડું એવું જીરું અને થોડી એવી હિંગ એડ કરીને આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીની સાથે આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું। 1.5 થી 2 મિનિટ સુધી ડુંગળીને આપણે પાકવા દઈશું। થોડી એવી બ્રાઉન થઈ જાય એટલે આપણે તેમાં સીધા ટમેટા એડ કરી દઈશું। આ તમે જોઈ શકો છો, આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ ને ડુંગળી બધું જ પાકી ગયું છે। તો આપણે ટમેટા એડ કરી દઈએ। ટમેટાને આપણે સારી રીતે પાકવા દઈશું। તેની સાથે થોડું એવું મીઠું અને થોડી એવી હળદર બંને એડ કરીને 3 થી 4 મિનિટ સુધી ટમેટા પાકવા દઈશું। ટમેટા પાકી જાય એટલે આપણે તેમાં સીધી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને મરચાંની સાથે થોડી એવી ધાણી એડ કરી દઈશું અને મરચાંને આપણે સારી રીતે પાકવા દઈશું। એટલે થોડું એવું પાણી એડ કરીને 3 થી 4 મિનિટ સુધી મરચાંને પાકવા દઈશું। કેમ કે મરચું જેટલું સારું પાકે તેટલું જ આપણું શાક સારું બને છે। એટલે મરચાંને આપણે સારી રીતે પાકવા દઈશું। મરચું આપણું સારી રીતે પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તેમાં થોડું એવું વધારે પાણી એડ કરી દઈશું। કેમ કે સેવ અને ગાંઠિયા આપણે નાખવાના છે એટલા માટે આપણે પાણીને ઉકળવા દઈશું। પછી આપણે તેમાં સીધા આપણે સેવ, ગાંઠિયા, આપણે જે તમે સેવનું શાક બનાવો તો સેવ અને ગાંઠિયાનું શાક બનાવો તો ગાંઠિયા, આ બંને આપણે એડ કરી દઈશું। તો તમે સેવ ટમેટાનું શાક કઈ રીતે બનાવો છો તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। હવે આપણે થોડી એવી ધાણી અને તેની સાથે થોડું એવું ધાણા જીરું એડ કરીને આ તમે જોઈ શકો છો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો। અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તમે જોઈ શકો છો આપણું શાક એકદમ ઘાટું અને ગ્રેવી બનીને થઈ ગયું છે કમ્પ્લીટ।